નમસ્કાર દર્શક મિત્રો, આમહી બરોડેકર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આઝાદ હિન્દ ફૌજના ઘડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ વડીવાડી સ્થિત નેતાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી। તું મુझे खून दो, मैं तुम्हें आजादी दूंगा નો નારો આપનાર આઝાદ હિન્દ ફૌજના ઘડવૈયા એવા નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 126મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના રેસકોર્સ વડીવાડી સ્થિત નેતાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી। દેશની આઝાદીના લડવૈયા અને જય હિન્દ અને તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा આ નારાઓ સાથે એક અલગ ક્રાંતિ, એક અલગ જગાડનાર દેશના યુવાનોના પ્રેરણા સૂત્ર એવા સુભાષચંદ્ર બોઝની જ્યારે આજે જન્મદિવસ છે ત્યારે એમના જીવનમાંથી પ્રેરણા લઈને એમને બતાવેલા માર્ગ પર એક સમય હતો કે જ્યારે દેશ માટે મરવાની જરૂર હતી, આજે સમય છે દેશ માટે જીવવાની। એમને સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર પોતાનું જીવન આપીને જરૂર પડી ત્યારે સ્વરાજ પક્ષમાં, જરૂર પડી ત્યારે કોંગ્રેસમાં, જરૂર પડી ત્યારે કોંગ્રેસ છોડીને વિદેશમાં જઈને જર્મનીના હિટલરને મળવાનું હોય કે પછી જાપાનના શાસકોને સિંગાપુરમાં મળીને જે હિન્દુસ્તાની સૈનિકો પકડાયા હોય એની સાથ લઈને એક આઝાદ હિન્દ ફૌજની રચના કરવાની વાત હોય, જેમને આ ભગીરથ કાર્ય કર્યું, એક નવા વિચાર સાથે ક્રાંતિ અને ભારતને આઝાદ કરવાનું જેમને સ્વપ્ન સેવ્યું, એવા આઝાદીના લડવૈયા સુભાષચંદ્ર બોઝનો આજે જન્મદિવસ એમના જીવનમાંથી પ્રેરણા લઈ લે દરેક યુવાનોએ એમની બહાદુરી, એમનું સર્વસ્વ ત્યાગની ભાવનાને અપનાવીને દેશ માટે જીવવું જોઈએ એવી હું નમ્ર અનુરોધ કરું છું। ભારત રાષ્ટ્રના આઝાદીના લડવૈયા અને ઘડવૈયા એવા સુભાષચંદ્ર બોઝ જેઓના આજે જન્મદિવસ હોય, કોર્પોરેશનના માધ્યમથી મેયર્સની અધ્યક્ષતામાં અને તમામ કોર્પોરેટર, પૂર્વ સૈનિક લોકો અને જે આગેવાનો છે એમની ઉપસ્થિતિમાં અત્યારે એમને પુષ્પાંજલિ થઈ રહી છે। અને સાથે સાથે એમનું જે સૂત્ર છે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा એને સાર્થક કરવા હાલના પ્રવર્તમાન યુગમાં યુવાધન રાષ્ટ્ર પ્રેમમાં જોતરાય એ પ્રકારની એક આજનો સંદેશ આપના માધ્યમથી યુવાધન અને તમામ દેશવાસીઓને પણ પહોંચે એવો અમારો શુભ સંકલ્પ છે ને આપના માધ્યમથી તમામને શુભેચ્છા। नेताजी सुभाष चंद्र बोस की 126वीं जन्म जयंती है। उनका जन्म 23 जनवरी 1897 को हुआ था और उन्होंने भारत के लिए, भारत की आज़ादी के लिए अपनी पूरी जान की बाजी लगा दी और उनकी सेना के अंदर
जो सेना का उन्होंने निर्माण किया था, वो आया ने इंडियन नेशनल आर्मी के तौर पे भारतवर्ष के जितने भी प्रिजनर्स ऑफ वॉर थे, जितने वॉलंटियर्स थे और कई लोग उनकी सेना में शामिल होने के बाद इंडिया क्विट मूवमेंट उन्होंने जो बनाई और भारत के अंदर से वो बाहर, जैसे कि जर्मनी में जाकर हिटलर के साथ भी उन्होंने मदद की गुहार लगाई थी, जापान में गए और यूरोपीय देशों से संगठन करने के बाद अंग्रेजों ने जब इतनी बड़ी सेना को देखा तो देखने के बाद उनको डर लगने लगा कि अभी हिंदुस्तान के पास इतनी बड़ी सेना है। और ये क्विट इंडिया मूवमेंट के अंदर उन्होंने बहुत जबरदस्त कार्य किया और सर्वप्रथम भारत का झंडा उन्होंने मिजोरम में एक मोइरांग करके जो जगह है, उस जगह पर उन्होंने भारत का पूर्ण स्वतंत्र स्वराज जिसको कहते हैं, वो वहां पर उन्होंने झंडा फहरा करके भारत को एक आगाज दिला दिया और भारत के हर नागरिक के अंदर एक जज्बा भर दिया देशभक्ति के प्रति कि अब हमें आजादी मिलने से कोई रोक नहीं सकता है। तो इस प्रकार से भारत को आजादी दिलाने में सबसे बड़ा अगर योगदान किसी का है तो नेताजी सुभाष चंद्र बोस का है। और आज ही के दिन उनको जो पराक्रम दिवस के रूप में भी नरेंद्र मोदी जी की सरकार ने इन्होंने घोषित किया है और नरेंद्र मोदी जी ने इनका सम्मान के लिए देखा जाए तो हमारे जो आइलैंड है, आइलैंड में भी जो हमारे 21 परमवीर चक्र विजेता है, उनके नाम से वो आइलैंडों का नामकरण भी करने की घोषणा की है। तो इससे ये चलता है कि हमारे जितने भी देशभक्त हैं, हमारे देश के लिए जो कार्य कर रहे हैं, उनको पूरा पूरा सम्मान मिलना चाहिए। और आज नेताजी हर इंसान के जज्बे में, हर इंसान के जीव में बसे हुए हैं कि तुम मुझे खून दो मैं आज़ादी दूंगा। तो इस प्रकार के उन्होंने नारे लगा करके भारत के हर जाबाज सिपाही के अंदर वो एक जज्बा भर दिया था, जिसके कारण हमें आज़ादी बहुत ही जल्दी मिली।